તો તુલા રાશિવાળા લોકો જૂન 2026ના દરવાજે ખુશીઓ, પૈસા અને નવી તકોનો મેળો લાગવાના સંકેત બની રહ્યા છે. જૂન મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. હવે મિત્રો, તમારા 5 મોટા સપના પૂરા થવા જઈ રહ્યા છે. પરંતુ સાવધાન મિત્રો, જો તમે આ વિડીયોને નજરઅંદાજ કરશો તો મહિનાના અંતમાં તમારે પછતાવવું પડશે અને તમે તમારી જાતને કહેશો કે કાશ મેં આ વિડીયો જોઈ લીધો હોત તો આ મહિનો મારા માટે પણ શાનદાર બની ગયો હોત. પરંતુ મિત્રો, આ વિડીયોમાં આજે હું જે ભવિષ્યવાણી કરવાનો છું તે પથ્થરની લકીર સાબિત થવાના સંકેત છે. આ જૂન મહિનો તમારા બધા માટે વરદાન સાબિત થવાનો છે. પરંતુ તમારી એક નાની ભૂલ તમારા આખા જૂન મહિના પર પાણી ફેરવી શકે છે. તો કઈ ભૂલ નથી કરવાની, બધી વાતો આ વિડીયોમાં જણાવવાનો છું. મિત્રો, આ 2026ના વર્ષના છેલ્લા 6 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, આ મહિનાઓ મિત્રો તમારી જિંદગીના સૌથી કડવા રહ્યા છે. તમારા પોતાનાઓએ પણ તમને સતાવ્યા, પારકાઓએ પણ સતાવ્યા, કોઈએ કસર નથી છોડી. પછી ભલે તે પૈસાથી હોય કે ભાવનાત્મક રીતે, તમે દરેક રીતે તૂટી ગયા છો. મિત્રો, તમારું દરેક કામ અંત સમયે બનતા બગડી જવું, પૈસા આવવા પરંતુ ટકી ન શક્યા, દરેક બાજુથી માત્ર ગૂંચવણો ચાલી રહી હતી. જિંદગી એક એવી જગ્યાએ ફસાઈ ગઈ હતી કે બહાર આવવાનો કોઈ રસ્તો જ નહોતો દેખાઈ રહ્યો. તુલા રાશિવાળા લોકો, જેના માટે તમે તમારી આખી જિંદગી કુરબાન કરી દીધી, જેના માટે તમે તમારા સપના કુરબાન કરી દીધા, એ જ વ્યક્તિએ પાછલા સમયમાં તમારી સાથે બહુ મોટો દગો કર્યો છે. આ હું સારી રીતે જાણું છું. કારણ કે મિત્રો, તમે લોકો માટે જેટલું કરો છો, જો તેનું થોડુંક પણ તમે તમારા માટે કરી લીધું હોત તો આજે તમારી જિંદગી પણ મિત્રો ખુશીઓથી ભરેલી હોત. પરંતુ મિત્રો, આવું ન થયું. પરંતુ આ જૂન મહિનો મિત્રો તમારા માટે કંઈક અલગ જ વાર્તા લખી રહ્યો છે. આ જૂન મહિનામાં મિત્રો તમારી કિસ્મત અચાનકથી બદલવાની છે. દેવગુરુ બૃહસ્પતિ 2 જૂને કર્ક રાશિમાં પરિવર્તન કરશે. 8 જૂને શુક્ર પણ મિત્રો કર્ક રાશિમાં પરિવર્તન કરશે. 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં જશે અને 21 જૂને મંગળ વૃષભ રાશિમાં જશે. તો સમજી લેજો કે મિત્રો, જિંદગીની એક નવી શરૂઆત થવાની છે. જે વ્યક્તિએ તમને નબળા સમજ્યા હતા, જે વ્યક્તિએ તમને ગરીબ સમજ્યા હતા, તમને નકામા સમજ્યા હતા, હવે એ જ વ્યક્તિ તમારી પ્રગતિ જોઈને તમારા કદમોમાં ઝૂકવાનો છે. મિત્રો જુઓ મિત્રો, આ જે જૂન મહિનો છે તેમાં ચારે બાજુથી ખુશીઓ આવતી દેખાઈ રહી છે. પરંતુ તમારી એક નાની ભૂલ તમારા પર ભારે પડી શકે છે. કારણ કે મોટા ભાગે તમે જોશમાં હોશ ગુમાવી બેઠો છો. તમે એક એવા વ્યક્તિ છો મિત્રો જે પોતાની જાત કરતાં બીજા લોકો પર વધુ ભરોસો કરો છો, પોતાના લોકો પર વધુ ધ્યાન આપો છો, બીજાની જિંદગી સવારવામાં તમે હંમેશા લાગેલા રહો છો. પરંતુ તમે ક્યારેય મિત્રો તમારું સારું વિચારી પણ નથી શકતા. પરંતુ હવે આ જે જૂનનો મહિનો સમય આવ્યો છે તે પોતાના માટે કંઈક કરવાનો સમય છે. કરિયરમાં મોટા રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ 10મા ભાવમાં કરિયરમાં ઉછાળો લાવશે ત્યારે મિત્રો તમારી જે જિંદગી ફસાયેલી છે, પછી ભલે તે વેપારમાં હોય કે નોકરીમાં અથવા ક્યાંક અટવાયેલા છો, તો હવે તમે ત્યાંથી બહાર નીકળવાના છો. છેલ્લા કેટલાક સમયથી મિત્રો તમારી દરેક મહેનત ઊંધી પડી રહી હતી. એટલે કે જેટલી મહેનત તમે કરી રહ્યા હતા એટલા જ તમે એમાં ફસાઈ રહ્યા હતા. પૈસા આવી રહ્યા હતા તો પણ તમે પોતાની જાત પર વાપરી નહોતા શકતા, વ્યર્થ જ થઈ રહ્યા હતા. ખુશીઓ આવી રહી હતી તો પણ હજમ નહોતી કરી શકતા. મિત્રો, આવું જ થઈ રહ્યું હતું. જીવનસાથી હોય કે પોતાના હોય, કોઈ તમને સમજી નહોતું શકતું. તમારી દરેક ઉમ્મીદ તૂટી રહી હતી. જો આવું થઈ રહ્યું હતું તો કોમેન્ટમાં મને જરૂર જણાવો. પરંતુ હવે આ જે જૂન મહિનો છે મિત્રો, તમારા 5 મોટા સપના પૂરા થવાના છે. પરંતુ કેટલીક મુશ્કેલીઓ પણ છે જેનાથી જો તમે બચી ગયા તો આ જૂન મહિનો તમારા માટે વરદાન સાબિત થશે. શું કરવાનું છે અને શું નથી કરવાનું, બધી જ જાણકારી આપવાનો છું. આવો આ વિડીયોને લાઈક કરી દઈએ અને સૌથી પહેલાં જૂન મહિનાનું આટલું સચોટ રાશિફળ તમને જણાવ્યું છે તો વિડીયોને લાઈક કરવાનું તો બને જ છે અને કોમેન્ટ બોક્સમાં
મિત્રો, સાચા મન અને સાચી શ્રદ્ધાથી જય બજરંગબલી જરૂર લખજો, કારણ કે આ મહિને હનુમાન દાદા સાક્ષાત તમારી જિંદગી સંવારવાના છે. હનુમાન દાદા એક એવા દેવતા છે મિત્રો, જે હંમેશા તમારી બગડેલી કિસ્મત ચમકાવતા આવ્યા છે. મિત્રો, જ્યારે જ્યારે તમારા જીવનમાં તમને એવું લાગ્યું કે યાર હવે બધું ખતમ થઈ ગયું, ત્યારે તમારા મંગળ, તમારા હનુમાન દાદાએ જ તમને એ દ્વંદ્વ અને ચક્રવ્યૂહમાંથી બહાર કાઢ્યા છે. તો તેમના માટે કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો. તો ચાલો મિત્રો, અત્યારે જૂન મહિનાના રાશિફળ તરફ આગળ વધીએ. મિત્રો, જુઓ, પાછલા સમયમાં ભલે લોન હોય કે દેવું હોય, મિત્રો તે વધતું જ ગયું. તમારી રાશિ તુલા રાશિ છે. જો એકવાર આ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય તો પછી બહાર નીકળી નથી શકતા. આ દેવું એવી વસ્તુ છે કે જેને પૂરું કરવા માટે મિત્રો તમે એક એમાં વધુ ગૂંચવાતા જાઓ છો. એક દેવું પૂરું કરવા માટે બીજું દેવું લો છો, અને એક લોન ઉતારવા માટે બીજી લોન લો છો. પરંતુ હવે મિત્રો, શનિ દેવના ભાવમાં બેઠા છે, અને જ્યારે શનિ દેવાના ભાવમાં છે, અને મિત્રો હમણાં જ શનિએ રેવતી નક્ષત્રમાં પણ પ્રવેશ કર્યો છે, તો સમજી લો કે દેવામાંથી મોટા ભાગે હવે તમને મુક્તિ મળવાની છે. દેવામાંથી છુટકારો મળવાની આ તમારા માટે ખૂબ જ સારી તક છે. તો મિત્રો, તમારી કોશિશ કરવી પડશે કે હા, હું ગમે તેમ કરીને આ દેવામાંથી બહાર આવી જાઉં. તો ચોક્કસપણે મિત્રો તમે દેવામાંથી સરળતાથી બહાર આવી શકો છો. આ ઉપરાંત મિત્રો, એકદમ ધ્યાનથી સાંભળજો. શત્રુઓ ભલે છુપાયેલા હોય કે પછી મિત્રો દેખાતા હોય, શત્રુઓએ હંમેશા તમારી જિંદગી બરબાદ કરી છે. અમુક પોતાના લોકો જે દેખાવટો ચહેરો લઈને તમારી સામે આવે છે, તમારી સામે પોતાના હોવાનો ઢોંગ કરે છે. મોટાભાગે એવા શત્રુઓએ જ મિત્રો તમને હંમેશા આગળ વધતા રોક્યા છે. મોઢા પર તમારા વખાણના પુલ બાંધે છે. મોઢા પર મિત્રો તમને હંમેશા એવો અહેસાસ કરાવે છે કે યાર આ તો મારા પોતાના છે, પરંતુ વાસ્તવિકતા બહુ કડવી છે મિત્રો, કારણ કે તમારી રાશિ તુલા રાશિ છે. દરેક હસતો ચહેરો મિત્રો પોતાનો નથી હોતો. આ કડવી સચ્ચાઈ તમારે સ્વીકારવી પડશે. એક વાતનું ધ્યાન રાખજો, જે વ્યક્તિ સાથે તમે હસીને વાતો કરો છો, જેને તમે તમારા જીવનમાં બધા રાજ કહો છો, મોટાભાગે મિત્રો એ જ વ્યક્તિ તમારા રાજ કોઈ બીજાની સામે ખોલી રહ્યો હોય છે. તો આ જૂન મહિનામાં આ વાતનું થોડું ધ્યાન રાખજો કે તમારી અંગત વાતો, ઘરની વાતો, જીવન સાથે જોડાયેલા રાજ, તમારી નબળાઈ કોઈને પણ ન જણાવતા. પોતાનો હોય, મિત્ર હોય કે પડોશી હોય, કોઈને પણ કહેવાનું નથી. ખાસ કરીને તુલા રાશિની મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે, નહીતર આવતી લક્ષ્મી મિત્રો રસ્તામાંથી જ પાછી ફરી શકે છે. જે વ્યક્તિ પોતાના જીવનની નાની નાની વાતો અને નાની નાની ખુશીઓ વારંવાર લોકોને જણાવતો રહે છે, તે હંમેશા દુઃખી જ રહે છે. તુલા રાશિવાળા લોકો, પાછલા સમયમાં તમે લોકોની જિંદગીમાં બહુ ડોકિયા કર્યા છે. લોકોના જીવનમાં ડોકિયા કરવાનું બંધ કરી દો. તમારા અડધા દુઃખ ખતમ થઈ જશે. તમારામાંથી ઘણા એવા લોકો છે મિત્રો, જે બીજાની થાળીમાં બહુ જુએ છે, બીજાનું ઘરોમાં અને બીજાની ખુશીઓમાં બહુ ડોકિયા કરે છે. એક ઉદાહરણ આપો મિત્રો, તમે હોટેલમાં જમવા ગયા, રેસ્ટોરન્ટમાં ગયા, તમારી બાજુવાળાનું ટેબલ પર સારા સારા પકવાન આવી રહ્યા હતા, એમણે કંઈક ચાઇનીઝ મંગાવી રાખ્યું હતું, તમારી થાળીમાં પણ ઘણા બધા પકવાન હતા. એવી વાત નથી, તમારી થાળીમાં પણ સારા પકવાન હતા, પરંતુ તમારું ધ્યાન ક્યાં ગયું? બાજુવાળાની થાળીમાં, કે અરે યાર એમની થાળીમાં તો કેટલા સારા સારા પકવાન છે, કેટલી સરસ સરસ ડીશ છે, ચાઇનીઝ ડીશ છે, બહુ સારી અને ટેસ્ટી લાગી રહી છે. પરંતુ જ્યારે તમે તમારું જમવાનું જમો છો, ત્યારે તમને એમાં જ સ્વાદ નથી આવતો, કારણ કે તમારું ધ્યાન તો ત્યાં હતું, તમારી પાસે પણ તો આટલા બધા પકવાન હતા, તમે તો એનો આનંદ લીધો જ નહીં. તો મોટા ભાગે આ જ ભૂલ થાય છે. તમારી પાસે જે સુખ છે તમે તેને ભોગવતા નથી, પણ લોકો સાથે સરખામણી કરવામાં જ રહી જાઓ છો. જો આ સાચું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા ઘરમાં પણ આવા વ્યક્તિ જરૂર હશે, તો અમને પણ થોડા સુધારવા પડશે. આ તમારી જવાબદારી છે, ત્યારે જીવનમાં સુખ આવશે. બની શકે કે તમારા જીવનસાથી એવા હોય જે હંમેશા લોકો સાથે સરખામણી કરતા રહેતા હોય, તો આ બાબત પર થોડો અંકુશ લગાવવો ખૂબ જરૂરી છે.
હવે આવો મિત્રો ગ્રહોની વાત કરીએ, શું બદલાવ આવવાનો છે એકદમ ધ્યાનથી સાંભળજો. ગુરુનું સૌથી મોટું રાશિ પરિવર્તન 2 જૂને થઈ રહ્યું છે. દેવગુરુ બૃહસ્પતિ જ્યારે પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો આ જે રાશિ પરિવર્તન છે તે મોટે ભાગે 12 થી 13 વર્ષોમાં થાય છે, એટલે કે ગ્રહોનું એક આખું ચક્ર હોય છે. મિત્રો ગુરુ લગભગ 13 વર્ષ લગાવે છે કે કોઈ એક રાશિમાંથી ફરી પાછા એ જ રાશિમાં આવવા માટે. તો આજે 13 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના થઈ રહ્યા છે. તો આનાથી મિત્રો તમારા કરિયરનો ભાવ પણ છે. તો કરિયરમાં ઘણો મોટો ઉછાળો આવવાનો છે. તમે ક્યાંક ફસાઈ ગયા હતા મિત્રો, કોઈ એવી જગ્યાએ અટવાયેલા હતા, કોઈ જોબમાં અટવાયેલા હતા, કોઈ બિઝનેસમાં અટવાયેલા હતા, ક્યાંક વિદેશમાં જઈને તમે અટવાયેલા હતા, બહાર નહોતા આવી શકતા, બીજી નોકરી પકડી નહોતી શકતા, પ્રમોશન નહોતું મળી રહ્યું. તો પરિવર્તન માટે આ સમય તમારા માટે ખૂબ સારો છે. આ સમય બદલાવનો છે. નવી નોકરી, નવી શોધોનો છે. નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તમે કરી શકો છો, બહુ સારું રહેશે. મિત્રો તમને વધુ સારી નોકરી મળી શકે છે. પરંતુ પાછલા સમયમાં તમે એક ભૂલ કરી કે મિત્રો તમે મોટા ભાગે બીજાનું બહુ સાંભળો છો, પોતાના મનનું ઓછું અને બીજાને વધારે સંભળાવો છો. તો હવે થોડું બીજાનું સાંભળવાનું બંધ કરો. બીજાનું સાંભળીને તમે તમારી જિંદગીને પૂરી રીતે મિત્રો લગભગ નરક જ બનાવી દીધી છે. કારણ કે ખુશીઓ તો તમારી છે, કરવાનું તમારે છે, પરંતુ સાંભળી કોનું રહ્યા છો? લોકોનું. અને લોકોનું સાંભળીને જ તમે તમારા જીવનમાં આટલા દુઃખી થાવ છો. તમને ખબર છે કે મારે જે બધું કરવાનું છે, પરિવારની જવાબદારીઓ પણ મારે જ ઉઠાવવાની છે. તો પછી લોકોની સલાહ શા માટે લેવી? લોકો કહે છે કે આ કપડાં સારા છે તો તે કપડાં પહેરી લો. લોકો કહે છે કે અહીં કામ કરો તો ત્યાં કામ કરવા લાગો છો. લોકો કહે છે કે આ વ્યક્તિ સારો છે તો તેની સાથે તમે કોઈ સંબંધ બાંધો છો. તમારે તમારી આ ખોટી આદત સુધારવી પડશે. ક્યાંક ટ્રાન્સફર લેવા માંગતા હોય તો ગુરુ બહુ સારા છે. આ સમયે માન સન્માનની પ્રાપ્તિ થવાની છે. પાછલા સમયમાં શું થઈ રહ્યું હતું, હું તમને એક નાનો અરીસો બતાવી દઉં. પાછલા સમયમાં મિત્રો માન સન્માનમાં પણ ઘટાડો આવી રહ્યો હતો. તમારામાંથી નાની ઉંમરના લોકો પણ તમારી આંખોમાં આંખ નાખીને વાત કરી રહ્યા હતા. કારણ કે જ્યારે પરિસ્થિતિ આપણી વિરુદ્ધ હોય છે ને, તો આપણામાંથી નાના કહી લો કે આપણાથી નીચેવાળા કહી લો, તે પણ આપણને આંખ બતાવે છે મિત્રો. પરંતુ હવે મિત્રો માન સન્માન વધવાનું છે. જે લોકો તમને નકામા સમજતા હતા એ જ લોકો હવે તમારા વખાણ કરતા થાકશે નહીં. લીડરશિપ પણ બહુ સારી થવાની છે. તુલા રાશિ એક એવી રાશિ છે કે મિત્રો જે જો કંઈક કરવાનું નક્કી કરી લે તો તે કરીને જ માને છે, તે કરીને જ જંપે છે. બસ તકલીફ એ છે કે તે ક્યારેક પરિવારમાં ગૂંચવાઈ જાય છે, ક્યારેક મિત્રતામાં ગૂંચવાઈ જાય છે, તો ક્યારેક ખોટી સંગતમાં ગૂંચવાઈ જાય છે. જો તમને સાચું માર્ગદર્શન મળી જાય, જો તુલા રાશિને કોઈ એવો વ્યક્તિ મળી જાય જે તેમનો હાથ પકડીને તેમને સાચો રસ્તો બતાવી દે, તો તુલા રાશિ બહુ મોટા મુકામ સુધી પહોંચી શકે છે. તુલા રાશિ એક એવી રાશિ છે જે પોતાની આવનારી 7 પેઢીઓની જિંદગી બનાવવા માટે જાણીતી છે. તમે જે કમાવ છો તેનો આનંદ તમારા બાળકો અને તમારા પ્રપૌત્રો સુધી લે છે. મિત્રો આ વાત બહુ સારી છે, પરંતુ બસ તકલીફ ક્યાં છે? તુલા રાશિવાળા લોકો તકલીફ અને પરેશાની ત્યાં જ આવે છે કે તમે જવાબદારીઓમાં ગૂંચવાઈ જાઓ છો, દેખાવટી વસ્તુઓમાં ગૂંચવાઈ જાઓ છો, ખર્ચા પણ તમે બહુ કરો છો અને કેટલાક એવા ખર્ચા કરી બેસો છો કે આગળ જઈને તમને જ દુઃખ પહોંચે છે. તો આ બધી વસ્તુઓ હવે ન થવી જોઈએ. હવે ફટાફટ ગ્રહોના બદલાવાની હું વાત કરું છું. નોકરી માટે સારું છે, પરંતુ ગુરુ જ્યારે ઉચ્ચના હોય છે ત્યારે થોડીક આળસ આવી શકે છે. આ મહિને આળસનો ત્યાગ કરવો એક બહુ મોટો પડકાર હશે. આળસ છોડવી પડશે. અહીં કામ નથી ટાળવાનું અને તમારે થોડા અહંકાર અને એટલે કે ઈગોથી બચવું પડશે. કોઈ વ્યક્તિ જો તમને સલાહ આપી રહ્યો હોય તો તે વ્યક્તિની સલાહ જરૂર માની લેવી. ખાસ કરીને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ જો સલાહ આપે તો એ વ્યક્તિની સલાહ જરૂર સાંભળી લેવી. ઓછામાં ઓછું સાંભળી તો જરૂર લેવી. હવે સૂર્યની હું વાત કરું મિત્રો
તો જુઓ, જે સૂર્ય છે તે 15 જૂને મિથુન રાશિમાં પહોંચી જશે. આનો પ્રભાવ મિત્રો શું પડશે હું તમને જણાવું છું કે જ્યારે સૂર્ય મિથુન રાશિમાં એટલે કે ભાગ્યના ભાવમાં જશે, તમારા પિતાના ભાવમાં જશે, તો પિતાની તબિયત પર થોડી અસર પડી શકે છે. પિતાની તબિયત ખરાબ થઈ શકે છે. પિતાની સાથે મતભેદ પણ થઈ શકે છે. તમારા પિતાની સાથે વૈચારિક મતભેદ પણ થઈ શકે છે. તો અહીં તમારે તમારા વૈચારિક મતભેદો અને પોતાની જાતને સાચી સાબિત કરવાની છે. જે વૃત્તિ છે તેના પર થોડો કંટ્રોલ કરવો પડશે. તુલા રાશિવાળા, આમ તો તમે પોતાનાઓ માટે જીવો છો, પરંતુ ક્યારેક ક્યારેક થોડા ગૂંચવાઈ પણ જાઓ છો, કારણ કે તમે સારા દિલના છો, સાફ દિલના છો. અને જ્યારે સાફ દિલના વ્યક્તિને કોઈ સમજી નથી શકતું તો પછી તે ગુસ્સો કરે છે અને તમને આ મહિને ગુસ્સો પણ આવી શકે છે. તમે પોતાની જાતને સાબિત કરવા જશો, કરી નહીં શકો તો ગુસ્સો આવશે. આવું થાય છે ને મિત્રો. અને પછી જ્યારે પણ તમે ગુસ્સો કરો છો ત્યારે તમે ખરાબ બની જાઓ છો. તો આ વસ્તુ હવે ન થવી જોઈએ. મંગળ અષ્ટમ ભાવમાં જશે મિત્રો. જી હા, મંગળ અષ્ટમ ભાવમાં જશે અને આની અસર થોડીક નેગેટિવ પડવાની છે. મિત્રો થોડુંક ધ્યાન આપજો. હું સાવધાની જણાવી રહ્યો છું. મિત્રો જ્યારે મંગળ અષ્ટમ ભાવમાં જશે ત્યારે થોડું લોહી ઉકળવાનું શરૂ થઈ જશે. જ્યારે તમને કોઈ સમજશે નહીં, તમારી ભાવનાઓની કદર નહીં કરે, તો લોહી પહેલાં પણ ઉકળતું હતું, હવે પણ ઉકળવાનું છે. જ્યારે તમારી વાત કોઈ માનશે નહીં તો પરેશાનીઓ વધશે, ગુસ્સો આવશે, પરિવારમાં ઝઘડા થઈ શકે છે, પરિવારના લોકો ખોટા રસ્તા પર જશે, તો તમે મિત્રો આગ બબૂલા થવાના છો. થોડીક ધીરજ રાખી લેજો. જો ગુસ્સો કર્યો તો આ બાજુ ગુરુ તમારા માટે જે તકો લાવવાના છે તે આવશે નહીં. જો ગુસ્સો કર્યો તો વસ્તુઓ ગૂંચવાઈ જશે. માનસિક રીતે પણ તમે ઘણા ગૂંચવાઈ શકો છો. અહીં તમારે વિશેષ રૂપે થોડું ધ્યાન રાખવું પડશે. મંગળના આ પ્રભાવથી કેવી રીતે બચશો? મંગળના દિવસે સવારે તમારે હનુમાન ચાલીસાનો વિશેષ રૂપે પાઠ કરવાનો છે. મંગળવારના દિવસે મિત્રો તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિની મદદ જરૂર કરવાની છે. મદદ એવી રીતે હોવી જોઈએ કે ખરેખર મદદ કરવાના હેતુથી કરવામાં આવે, એટલે કે કોઈ ખરેખર ગરીબ હોય તેને જ મદદ કરજો. આ ઉપરાંત મિત્રો અષ્ટમ ભાવથી અહીં કેટલાક સંબંધ તૂટવાના પણ યોગ બની શકે છે. વાહન એકદમ ધ્યાનથી ચલાવવું પડશે. થોડો ડર લાગી શકે છે, થોડી ચિંતાઓ વધી શકે છે. તો આ જે ઉપાય મેં બતાવ્યો છે તે જરૂર કરજો. મંગળવારના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદને કંઈક ને કંઈક ભેટ અવશ્ય આપજો. આ ઉપરાંત મિત્રો ધ્યાન રાખજો કે અહીં સપ્તમ ભાવમાં મંગળનો જે પ્રભાવ છે તે 20 તારીખ સુધી તો રહેશે. તો રિલેશનશિપમાં પણ થોડીક તકલીફો ઊભી થઈ શકે છે, પહેલેથી જ ચાલી રહી છે. તમારા પાર્ટનરના સ્વાસ્થ્યમાં પણ થોડીક પ્રોબ્લેમ આવી શકે છે. મિત્રો તમારા પાર્ટનરને માઇગ્રેન થઈ શકે છે, આંખો સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે. તો અહીં પાર્ટનરનું પણ થોડું ધ્યાન રાખવું પડશે. જુઓ, રિલેશનશિપની હું વાત કરું મિત્રો, તો જુઓ, રિલેશનશિપમાં અહીં તમારે તમારા પાર્ટનરની થોડીક સાંભળી લેવી જોઈએ. જી હા, પાર્ટનરની થોડીક સાંભળી લેવી જોઈએ. પાર્ટનરની વાત માનીને જો તમે આ મહિને ચાલશો તો તમારા માટે ઘણું સારું રહેશે. મિત્રો તમે ઘણા સ્થિર રહેવાના છો, બસ થોડુંક જીવનસાથીની વાત માનીને ચાલજો. જો તમે રિલેશનશિપમાં કોઈ સ્થિર સ્થિતિ પર જવા માગતા હો, એટલે કે સંબંધ પાકો કરવા માગતા હો, કંઈક નક્કી કરવા માગતા હો, તો આ સમય મિત્રો ઘણો સારો છે. તમે તમારા જીવનમાં કેટલાક સારા નિર્ણયો લઈ શકો છો, સંબંધ નક્કી કરી શકો છો. અને જો કોઈ અડચણો આવી રહી છે તો તે અડચણો પણ દૂર થતી જોવા મળી રહી છે. આ ઉપરાંત મિત્રો ધ્યાન રાખજો કે અહીં તમારે નફાના ભાવ પર પણ દ્રષ્ટિ પડશે, તો તેનો જે પ્રભાવ છે નફો સારો એવો થઈ રહ્યો છે. મિત્રો જો તમે શેર માર્કેટિંગ કરો છો અથવા તો મિત્રો કોઈ એવી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો, તો તેના માટે પણ બહુ સારો સમય છે. તો પૈસા માટે તો ઘણો સારો સમય છે. બસ થોડુંક તમારું પોતાનું ધ્યાન રાખજો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. ખોટી સંગતમાં ન પડતા, ખોટા વ્યક્તિની સલાહ ન માંગતા અને લોકો પાસે થોડીક અપેક્ષા ઓછી રાખજો. તમારા માટે સારું રહેશે.
જો વિડીયો જ પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખજો.